વધુ આગળ વાત કરીએ તો લખતરના ઓળખ ગામે તસ્કરોનો તડખડાટ સામે આવ્યો છે, જેમાં 4થી વધારે મકાનોના તાળા તૂટ્યા હતા। મકાનના તાળા તોડી 60,000 રોકડ રકમની ચોરી કરાઈ હતી। ત્યારે તસ્કરોનો સ્થાનિક પીછો કરવામાં આવતા તસ્કરોએ હુમલો પણ કર્યો હતો। સ્થાનિકો પર તસ્કરોએ પથ્થરમારો કરી ભાગી છૂટ્યા હતા। ત્યારે તસ્કરો પાસે હથિયારો હોવાનું પણ સામે આવ્યું છે। લખતર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। શું તો તમારા ઘરની અંદર? અમારા ઘરની અંદર અમે મારો દીકરો ઓફ થઈ ગયો, અમે અહીંયા હતા અને આ ઘર રાતે આવી બીના બનીને સવારે પાડોશી જોઈ ઘર ઉઘાડું પડ્યું હતું સાહેબ, અને 60,000 રૂપિયા અમારા અંદર હતા। ક્યારે આ બનાવ બન્યો? રાતે તમે ઘરે આવ્યા તો તમે શું શું જોયું? અમે આ ઘર ઉઘાડ્યું, પાડોશી જોયું તો અમને મકરાઈ, પછી અમે માયણામ રહીને જોયું। મારું નામ માલકિયા વિરમભાઈ ધનજીભાઈ છે। હું ગામ ઓળખનો વતની છું અને ગઈ રાત્રે 2 થી 3 ના ગાળામાં અમારા ઘરે બંધ હોવાથી મકાન અમારા કુટુંબમાં એક ભાઈ ઓફ થઈ ગયેલા। મારા બા, મારા દાદી એ બધા લોકો બીજા ઘરે રહેવા જતા રહ્યા હતા અને રૂપિયા 60,000 રોકડ રકમ અમારા ઘરે ચોરી થઈ ગઈ છે। અને સવારે આજુબાજુ પાડોશી અમને જાણ કરી કે તમારા ઘરે આવું બનાવ બન્યો છે। પછી ઘર તપાસ કરતા બધી જાણ કરી, પોલીસમાં, મીડિયામાં બધી જાણ કરવામાં આવી છે। મારું નામ મજેઠિયા દિલીપભાઈ દશરથભાઈ, મારું ગામ ઓળખ છે। મારા ઘરે ચોરી કરવા ચોર લોકો આવી રહ્યા હતા, 7 જણા હતા। એમાંથી અમે જાગી ગયા, અવાજ આવતા એમની પાછળ ભાગતા એ લોકો ભાગી ગયા હતા। અંદાજે કેટલા વાગે આવ્યા? 3 વાગે આવ્યા હતા। ઘરમાં પ્રવેશ કર્યો હતો? હા, કર્યો હતો। કેટલા માણસો? 5 જણા। 5 જણા। તમને જાણ થતા તમે એમની પાછળ ભાગ્યા। દોડાઈને આવ્યા હતા? સાધન હથિયાર લઈને આવ્યા હતા, ધારિયા લાકડા ને એવું લઈને, વાહનમાં બાઇક લઈને આવ્યા હતા 2।